Now step 3 જોઈએ આપણે, right? Tangent at other points, right? First symmetry જોયું આપણે, second pole જોયું, and third point is tangent at other point, right? તો કઈ રીતે મેળવવાનો other point? See that tan phi બરાબર r d theta upon dr, then find the value of phi. કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે? phi ની. આપણે એક્ઝામ્પલ માં જોશું એટલે વધારે ક્લિયર થશે તમને, રાઈટ? if tan phi બરાબર 0 લઈએ at the theta બરાબર theta 1 કોઈ વેલ્યુ મળે, then the line theta 1 is the tangent to the curve at the point r theta 1, right? r અને theta 1 ની તમને કોઈ પર્ટિક્યુલર વેલ્યુ મળશે, રાઈટ? સેમ વે તમે tan phi બરાબર ઇન્ફાઇનાઇટ લ્યો તો બે કન્ડિશન લેવાની છે, એક વાર tan phi બરાબર 0 લેવાનો અને એક વાર tan phi બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવાનું છે, તો તમને કોઈ પર્ટિક્યુલર r અને theta ની વેલ્યુ મળશે, રાઈટ? આને શું કહેવાનું? r theta 2. એ શું હશે? પરપેન્ડિક્યુલર હશે. શું હશે? પરપેન્ડિક્યુલર, રાઈટ? ટેન્જન્ટ ઇઝ પરપેન્ડિક્યુલર. આ શું હશે? પોઈન્ટ લાઈન હશે, રાઈટ? ફર્સ્ટ વખત તમારે r tan phi બરાબર 0 લેવાનું છે ને સેકન્ડ ટાઈમ tan phi બરાબર ઇન્ફાઇનાઇટ મૂકવાનું છે અહીંયા, તો તમને પર્ટિક્યુલર કોઈ વેલ્યુ મળશે. આપણે એક્ઝામ્પલમાં જોશું એટલે ક્લિયર થઈ જશે તમને, રાઈટ?